મિત્રો આવા નવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, પ્રેસ ધ બેલ આઇકન એન્ડ નોટિફિકેશનને ઓલ કરી નાખો. હેલો વિદ્યાર્થી મિત્રો, હું જીદીપ ગુંડલિયા આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાન્ડર્ડ 10 ધોરણ 10માં આપણે ચેપ્ટર 1 કમ્પ્લીટ કર્યું છે. તો મિત્રો, જો હજી સુધી લેક્ચર ન જોયો હોય તો ઉપર એક આઈ બટન તમને જોવા મળતું હશે, એના ઉપર એ પ્રેસ કરજો અને જેનાથી તમને એ ચેપ્ટર પૂરેપૂરું મળી જશે અને બહુ સાદી અને સિમ્પલ રીતે સમજાવવામાં આવેલું છે. મિત્રો ધોરણ 10માં એક પણ તમારે હવે મેથ્સ અને સાયન્સમાં ચિંતા કરવાની જરૂર છે જ નહીં. તમે ખાલી મારુતિ એકેડમી છે એમાં તમે પ્લેલિસ્ટમાં જઈને ઓપન કરીને જોવો તો મિત્રો તમારે એક પણ પૈસો આપવાનો નથી, ફ્રી, સાવ ફ્રી મિત્રો, અને કન્ટેન્ટ સાથે સારામાં સારું આપણે આપશું. તો મિત્રો આજે આપણે ધોરણ 10નું બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર આપણે કરવા જઈ રહ્યા છીએ અને તમારી બુક પ્રમાણે કે જેનું પ્રકરણ છે 6, કે જેનું નામ છે જૈવિક ક્રિયા, ઇંગ્લિશમાં કહીશું લાઈફ પ્રોસેસીસ. તો મિત્રો હજુ સુધી મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવનારા વિડીયો તમને બધા વિડીયો તમને મળી રહે. અને બાજુમાં આવેલી ઘંટી છે, પ્રેસ ધ બેલ આઇકન, જેથી તમને નોટિફિકેશન મોબાઈલ થ્રુ મળતી રહે. ચાલો મિત્રો આજે સમજીએ જોરદાર લેક્ચર જૈવિક ક્રિયાઓ. વિદ્યાર્થી મિત્રો, જૈવિક ક્રિયા મિત્રો બહુ આ ચેપ્ટરમાં આપણે શું ભણવું છે હું તમને એનું ઓવરવ્યૂ આપેલા. મિત્રો આ આપણા ચેપ્ટરમાં જૈવિક ક્રિયા કે જેને આપણે લાઈફ પ્રોસેસીસ કહેવાય, કે જે તમને પણ ખબર છે કે સજીવ આમ જોઈએ તો કોઈ પણ વસ્તુ છે, એ વસ્તુ કોઈ પદાર્થ કાં તો સજીવ હોય કાં તો નિર્જીવ હોય. હવે નિર્જીવમાં તો કંઈ આપણે કંઈ એટલું ભણવાનું છે નહીં, પરંતુ સજીવ પાછળ એ વનસ્પતિ અને પ્રાણી એ બે સજીવ તરીકે આપણે ઓળખીએ છીએ. વનસ્પતિ એ સજીવ છે તો ભાઈ હા, આપણે ખબર છે કે કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન વાયુ બંને લે છે. આપણે પણ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી અને ઓક્સિજન લઈએ છીએ. તો આ બધી વસ્તુ અને એ કેવી રીતે એકચ્યુઅલમાં થતી હોય છે, તો મિત્રો આ ચેપ્ટર 6 થી 7 માર્કનું એક્ઝામમાં પૂછાતું હોય છે. મોસ્ટ આઈએમપી હું તમને ક્વેશ્ચન પણ આમાં કહેવાનો છું, જેથી પૂરેપૂરો લેક્ચર જોજો અને તમારે જ્યાં જ્યાં નોટ્સ બનાવવાની લાગે તમે નીચે અંડરલાઇન કરતો જાઓ છું, તો તમારી બુક્સમાં લખતા જજો. તો મિત્રો જેટલું એ કરાવું છું એ તમને સારામાં સારું બેસ્ટ હું તમને આપીશ. ખાલી તમારે પૂરો વિડીયો લેક્ચર જોવાનો છે અને એવું લાગે તો બીજી વાર 3 વાર 2-3 વખત જોઈ લો અને નોટ્સ બનાવો. છતાં તમને કોઈ ડાઉટ હોય કમેન્ટ બોક્સમાં કહેજો, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આની પ્લેલિસ્ટની બધી લિંક મૂકેલી છે તો એ પણ તમે જોઈ શકો છો. મિત્રો આપણને ખબર છે કે સજીવ અને નિર્જીવમાં શું છે, તફાવત શું છે. મિત્રો સાવ નાનો તો તફાવત એ શું છે ચાલો સમજીએ. કે જો આપણે કૂતરાને દોડતો જોઈએ કે ભાઈ, અથવા ગાયને શાંતિથી ચાલતી જોઈએ, અથવા આપણે વાગોળતા જોઈએ, તો આપણે એમ કહીએ કે ભાઈ આ સજીવ છે. કોઈ માણસ છે જોરથી બૂમ પાડતો હોય અને આપણે સમજી જઈએ કે ભાઈ આ કોણ છે, સજીવ. ઓકે, આ કોણ છે, સજીવ. પણ જો કૂતરો, ગાય કે માણસ સૂતેલા હોય તો એ સજીવ છે? હા ભાઈ, ઓબ્વિયસલી સજીવ જ કહેવાય ને ભાઈ. કેમ સૂતા હોય તો કે શું એ નિર્જીવ થાય? ના, એવું ન હોય. તો પણ આને આપણે શું માનશું, સજીવ જ માનવામાં આવે છે. પણ એ આપણને ખબર કેમ પડી? કેમ કે ભાઈ હાલન ચલન થતું હોય તો એ જ સજીવ, આમને પેડું હોય સૂતું હોય તો એ સજીવ કહેવાય? હા કહેવાય જ ને ભાઈ. તો આપણે છે એ તેમને શ્વાસ લેતા જોઈએ છે અને ત્યારે આપણને ખબર પડી કે આ માણસ બંદો જીવન છે, જીવતો છે ભાઈ. સાચી વાત ને? કે ભાઈ આપણે ઘણી વખતે કે ભાઈ શ્વાસ નથી આવતો, એનો મતલબ શું ઉપર વહી ગયો? ના. ઓકે, તો એ શ્વાસ લે છે એનો મતલબ આપણે ખબર પડે કે આ વ્યક્તિ હજુ સુધી જીવે છે. પછી વનસ્પતિ છે, તો વનસ્પતિમાં શું કહેશો? વનસ્પતિ તો ચાલતી નથી, દોડતી નથી, કેમ રે બોલાવું ભાઈ? ઓકે, તો તેઓ પણ જીવન છે કે નહીં? યસ, જીવન છે. કેમ? મને કેમ ખબર પડી? કારણ કે આપણે તેઓ લીલા રંગની દેખાય છે અને તેમાં વનસ્પતિ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ કરે છે. અને આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા આપણે એમ કહી શકીએ કે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. પોતામાં શું થાય છે, વૃદ્ધિ સારામાં સારી જોવા મળે છે. અને ઘણી બધી એવી વનસ્પતિ છે કે વૃદ્ધિ થતી નથી પરંતુ જીવંત છે. એ હલનચલન થતી નથી પરંતુ માત્ર આપણે એવો અહેસાસ થાય છે કે હલનચલન થાય છે. શ્વાસ નથી લેતી પણ એવું દેખીતી રીતે આમ કહીએ કે એ લે છે. તો આ બધી વ્યાખ્યા રીતે આપણે કહી શકીએ કે વનસ્પતિ પણ એક સજીવ જ છે. ખૂબ જ નાના પાયે આપણે ક્રિયાઓ કોઈ પણ થતી હોય, ઓકે, એને આપણે નરી આંખે જોઈ ન શકીએ. જેમ કે તમારા શરીરનું પાચન તમે જોઈ શકો છો? નથી જોઈ શકતા, કોઈ નથી જોઈ શકતું. હું પણ અને તમે નથી જોઈ શકતા કે તમે મોઢામાં ગુલાબજાંબુ નાખ્યો અને ક્યાંથી ક્યાં ગયો, હલ્યો દેખાઈશ તમને પેટમાં? નથી દેખાતો. તો આવી વસ્તુ છે. એવી જ રીતે જેમ કે અણુઓ છે,
પદાર્થમાં રહેલા અણુ, પરમાણુ, તો એ જે કાર્યો કેવી રીતે કરતા હશે અને આણ્વીય ગતિ કેવી રીતે કાર્ય કરવા માટે જરૂરી છે, તો આ બધી વસ્તુ મિત્રો આપણે સમજવું પડે. તો એ બધી કેવું અંદરની ગતિ કહેવાય. શું કહેવાય મિત્રો? અંદરની વસ્તુ. તો આમ આ જે ખરેખર વાયરસ છે એ પણ એક સજીવ છે કે નિર્જીવ, એ પણ આપણે કેમ કે વાયરસ છે, વાયરસ તમે કોરોના વાયરસ છે તો કોરોના વાયરસ સજીવ હશે કે નિર્જીવ? સજીવ છે. કેમ કે કારણ કે જ્યારે કોઈ પણ માણસના શરીરમાં એન્ટ્રી થાય ત્યારે 2 ના 4, 4 ના 8, 8 ના 10 પ્રોડક્શન થવા લાગે છે. તો એનો મતલબ એવો કે એ પણ સજીવ કહેવાય. સાચી વાત ને? અને એટલા જ માટે આપણે વસ્તુ સમજવાનું છે કે ખરેખર સજીવ છે એ સજીવ તમે 9મા ધોરણમાં ભણી ગયા કે કોઈ પણ શરીર છે એમાં કોષ હોય, કોષ નકરા ભેગા થાય એટલે શું બને? પેશી બને. અને પેશી બધા ભેગા થાય એટલે શું? એક અંગ બને. અને અંગ બને એટલે શું થાય? આખું શરીર બનતું હોય છે. તો આમ જ સજીવની આ સંગઠિત કે સુવ્યવસ્થિત સંરચના સમયની સાથે સાથે પર્યાવરણની અસરને કારણે પણ વિઘટિત થવા લાગે છે. જો આ વ્યવસ્થા તૂટે તો સજીવ એ વધારે સમય સુધી જીવિત રહી શકતો નથી. કેમ કે મને અહીંયા વાગ્યું હોય, હું અહીંયા હું પાટો ન લગાડું, કંઈ ન કરું તો અહીંયા લોહી નીકળું જતું જાય અને મારું મૃત્યુ પણ થઈ શકે છે. એનો મતલબ તમારા શરીરને કંઈ એવું થયું હોય તો એને તમારે શું કરવું પડે? શરીરમાં સમારકામ તથા રક્ષણની જરૂરિયાત બને છે. અને આમ બધી સંરચનાઓ અણુથી જ બનેલી છે, તમને પણ ખ્યાલ છે. અને અણુ તો સતત ગતિશીલ કે કાર્યશીલ રાખવા જોઈએ. અને એટલા જ માટે આપણે આ ખરેખર આ જે ક્રિયા છે એ ક્રિયા કેવી થતી હોય કે તો એ છે જૈવિક ક્રિયા, કે જેને આપણે કહીશું લાઈફ પ્રોસેસીસ. વિદ્યાર્થી મિત્રો, વસ્તુ સમજાણું કે લાઈફ પ્રોસેસીસ ખરેખર એકચ્યુઅલમાં કોને આપણે કહીશું? તો સજીવોનું છે એ સજીવોના રક્ષણનું કાર્ય તો નિરંતર થતું હશે જ. અને આ કાર્ય ત્યારે પણ થાય છે જ્યારે કોઈ ચોક્કસ કાર્ય થતું ન હોય. જેમ કે તમે જ્યારે જમો છો ત્યારે તો આ ક્રિયા થતી જ હોય, પરંતુ જ્યારે તમે કોઈ ક્રિયા કરતા નથી, તમે સૂઈ જાઓ છો કે સૂતા હો છો અથવા વર્ગખંડમાં બેઠા હો છો, ત્યારે પણ આપણા આ રક્ષણ એનું આપણે જોવા તમને મળતું હોય છે. તો કહેવાનો મતલબ એમ છે કે જૈવિક ક્રિયા છે એ જૈવિક ક્રિયા તમને કોઈ પણ સમયે ગમે ત્યારે સમય થતી હોય છે અને આ કાર્ય થતી હોય છે. અને સામૂહિક રૂપમાં આ બધી ક્રિયાઓ શું કરે છે? જાળવણીનું કાર્ય કરે છે. અને જેને જ આપણે શું કહેશું? જૈવિક ક્રિયા કહીશું. શું કહેવાય જૈવિક ક્રિયા? એટલે વસ્તુ સમજણું મિત્રો કે તેવી બધી જ ક્રિયા જે સામૂહિક રૂપમાં આપણા શરીરની જાળવણી કરવાનું કાર્ય કરે એને આપણે શું કહીશું? જૈવિક ક્રિયા. હવે આ જૈવિક ક્રિયામાં કોનો સમાવેશ થાય ભાઈ? જૈવિક ક્રિયા છે કે શેમાં કોનો સમાવેશ થાય? જેમ કે તમને ઈજા થઈ, ઓકે, હાડકું તૂટ્યું, તો ઈજા કે તૂટવાની ક્રિયાને રોકવા માટે જાળવણીની ક્રિયાની આવશ્યકતા હોય છે. અને જેના માટે આપણે શું જરૂરી છે ભાઈ? ઉર્જા. અને એટલા જ માટે આપણે શું ખાઈએ છીએ? ખોરાક ખાઈએ છીએ. કારણ કે આપણે ખોરાકમાંથી આપણે શું મળે? એનર્જી મળે, ઉર્જા મળે. અને આ ઉર્જા સજીવના શરીરમાં આપણે બહારથી આપીએ છીએ. જેથી ઉર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં સ્થળાંતર કરવા માટે કોઈ ક્રિયા તો થવી જ જોઈએ. અને આ ઉર્જા સ્ત્રોતને આપણે ખોરાક કે આહાર કહીએ છીએ. સાચી વાત ને મિત્રો? કારણ કે આપણા શરીરને હલનચલન કરવા માટે આપણે એક વસ્તુ જોઈએ જ છે. શું છે? ઉર્જા. અને ઉર્જા આપણે કેમ મેળવીએ? કોઈ પણ ખોરાક દ્વારા. અને એ ખોરાક આપણે જે શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને આપણે શું કહીશું મિત્રો? પોષણ કહીશું. તો પોષણ એટલે શું વસ્તુ સમજાણું કે ભાઈ ખોરાક છે આપણા શરીરમાં આપણા શરીરને હલનચલન કરવા માટે, જાળવણી રાખવા માટે કોઈ પણ વસ્તુ એટલે કે ખોરાકની જરૂર છે, ઉર્જાની જરૂર છે. અને આ ઉર્જા શરીરની અંદર દાખલ કરવાની જે ક્રિયા છે એને આપણે કહીશું પોષણ. અને જો સજીવમાં શારીરિક વૃદ્ધિ થાય છે ને તો તેઓના માટે વધારાની કાચી સામગ્રીની પણ આવશ્યકતા જરૂરિયાત તો હોય જ છે. પૃથ્વી પર જીવન કાર્બન આધારિત અણુ પર નિર્ભર છે. આમ મોટાભાગના ખાદ્ય પદાર્થો કોના ઉપર આધાર રાખે છે? કાર્બન પર. તમે મિત્રો કોઈ પણ વસ્તુ ખાઓ, જેમ કે રોટલી હોય, રોટલીને તમે તમારા મમ્મી જો 1 મિનિટ કે 2 મિનિટ વધારે રાખે ગેસ ઉપર તો બળી જાય. કેમ બળી જાય? કેવો કલર દેખાય? કાળા કલરનો. એનો મતલબ કે એ રોટલી કાર્બનથી બનેલી છે, એટલે એમાં પણ કાર્બન નામના તત્વનો સમાવેશ છે. કોઈ પણ વસ્તુ તમે સળગાવો કાળું પડી જાય એટલે એમાં કાર્બન હોય છે. અને આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને સજીવ છે એ વિભિન્ન પ્રકારના પોષણની ક્રિયા દર્શાવતો હોય છે. તો હવે આ વિભિન્ન પ્રકારના જે ક્રિયાઓ છે, વિભિન્ન પ્રકારની પોષણની ક્રિયા છે એ આપણે સમજવાના છીએ. એ આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે. તો આપણે આ ચેપ્ટરમાં સૌથી પહેલાં એક વનસ્પતિનું સમજવાનું છે કે ખરેખર એ કેવી રીતે પોષણ કરે છે. મનુષ્ય છે તો મનુષ્ય કેવા પ્રકારનું પોષણ લે છે અને પોતાના ક્રિયા કેવી રીતે કરે છે તો એ પણ સમજવાનું છે. અને આ ઉર્જાના બાહ્ય સ્ત્રોત વિવિધ પ્રકારના હોઈ શકે, જો કે પર્યાવરણમાં કોઈ એક સજીવના નિયંત્રણમાં હોતા નથી.
અને આ શરીરની અંદરની ઉર્જાના આ સ્ત્રોતોનું વિઘટન કે નિર્માણની જરૂરિયાત હોય છે, જેથી આ અંતિમ એટલે કે છેલ્લો ઉર્જાનો સ્ત્રોત એક સમાન ઉર્જા સ્ત્રોતમાં પરિવર્તિત થવો જોઈએ અને આ અણુઓની ગતિઓ માટે એક વિવિધ સજીવ શરીરના રક્ષણ માટે શરીરની વૃદ્ધિ માટે ઉપયોગી આવશ્યક અણુનું નિર્માણ પણ થવું જોઈએ. અને આ બધી શાનાથી થાય? રાસાયણિક પ્રક્રિયા થાય છે. અને રાસાયણિક પ્રક્રિયાની મદદથી આપણા શરીરમાં જે બહારથી ઓક્સિજન મેળવવો પડે છે અને શરીરના બહારથી ઓક્સિજન ગ્રહણ કરી કોષોની આવશ્યકતા મુજબ જરૂરિયાત મુજબ આપણે ખાદ્ય જે ખોરાક લીધો છે એનું વિઘટનનો ઉપયોગ કરવાની ક્રિયાને આપણે શું કહીશું? શ્વસન કહીશું. જ્યારે આપણે કોઈ પણ ઓક્સિજન લઉં છું તો ઓક્સિજન લેવાય, ઓક્સિજન તો શું છે? બહાર છે જ. હું જેવો ઓક્સિજન લઉં તો એ ઓક્સિજન ગ્રહણ થાય અને મારા કોષો સુધી ઓક્સિજન પહોંચે અને એ અનુક્રમે જે મેં કોઈ ખોરાક ખાધેલો છે એ ખોરાકનું વિઘટન થાય અને પરિણામે જે ક્રિયા કહીશું એને આપણે કહીશું શ્વસન. તો વિદ્યાર્થી મિત્રો, શ્વસન એટલે શું એ વસ્તુ તમે સમજાણું મિત્રો. તો શ્વસન હવે તમે ખ્યાલ આવી ગયો હશે કે શ્વસન કોને કહેવાય, એકચ્યુઅલમાં શ્વસન શું કહેશું? તો આને આપણે શ્વસનની વ્યાખ્યા કહેવાય. મિત્રો, આપણે હવે આ જોઈ જૈવિક ક્રિયાઓ કે જૈવિક ક્રિયાઓ એટલે શું અને એના વિશે મેં તમને માહિતી આપી. અને એમાં આ જૈવિક ક્રિયામાં અલગ અલગ ક્રિયા કે જેવી કે આપણે પોષણ સમજ્યું, પોષણ કોને કહેવાય, શ્વસન કોને કહેવાય, અને હવે આપણે સમજવાનું છે કે વહન એટલે શું. એની પહેલાં આપણે સમજીએ મિત્રો વહન કોને કહેવાય એ આપણે તમને સમજાવું કે એક કોષીય સજીવના કિસ્સામાં સંપૂર્ણ સપાટી પર્યાવરણની સાથે સંપર્કમાં જ હોય છે, જેને માત્ર એક જ કોષ હોય, એક જ. એવા પણ સજીવ છે, આપણે ભણશું એ કેવી રીતે પોષણ લે છે. તો એક જ કોષી છે એ સજીવના એવા બધા જે સજીવ છે તેઓને ખોરાક ગ્રહણ કરવા માટે, વાયુની આપલે કરવા માટે કાં તો ઉત્સર્ગ પદાર્થ કે નકામા પદાર્થોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત નથી. પરંતુ જ્યારે સજીવના શરીરના કદમાં વધારો થાય કાં તો શારીરિકમાં વધારો થાય ત્યારે એ વધારે શરીર જટિલ બને. ત્યારે શું કરવું? તો ત્યારે એ બહુકોષી સજીવમાં બધા કોષો પોતાની આસપાસના પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી અને બધા કોષોની જરૂરિયાતની પૂર્તિ સામાન્ય પ્રસરણ થતી નથી. તો કહેવાનો મતલબ એમ છે કે આમાં એ ખરેખર કેવી રીતે થતું હોય છે? તો એ વહન છે એ ઉત્સર્ગ દ્રવ્યો દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ આવી રીતે કોઈ વિશિષ્ટ અંગનો ઉપયોગ કરીને આપણે કરી શકાય. અને એ આપણે કરીને છેલ્લે આપણે એવું કહી શકીએ કે આ બધી વસ્તુ છે એ ખરેખર વહન તંત્રની તો આવશ્યકતા રહેલી જ છે. સમજો મિત્રો, આના લીધે આપણે વહન તંત્રની મહત્વ આપણે સમજી શકીએ. અને જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં કાર્બન સ્ત્રોત અને ઓક્સિજનનો ઉપયોગ જ્યારે ઉર્જા પ્રાપ્તિ માટે થતો હોય ત્યારે આપણે ઘણી બધી નિપજો અને ઉત્પાદકો પણ બનતા હોય છે, અને જે શરીરના કોષો માટે આપણે બિનઉપયોગી કાં તો ઉપયોગી ઘણી વખત બનતા હોય છે. તો આપણે આ ઉપયોગી અને બિનઉપયોગી કરવા માટે ઘણા પદાર્થો એવા પણ હોય કે જે આપણા શરીરમાં હાનિકારક છે. હવે આ હાનિકારક પદાર્થને મારે દૂર કરવા પડે. એ જે હાનિકારક પદાર્થો દૂર કરવાની ક્રિયા એટલે કે આ નકામા ઉત્સર્ગ ઉત્પાદનો કે જે નિપજોને શરીરમાંથી બહાર કાઢવા અતિ આવશ્યક છે અને જેને જ આપણે શું કહીશું? ઉત્સર્જન કહીશું. મિત્રો સમજાણું? તો ઉત્સર્જન એટલે શું કે જો બહુકોષીય સજીવોમાં શરીર અંગ સંરચના મૂળભૂત નિયમોનું પાલન કરે છે તો ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશીનું સર્જન પણ કરેલું છે. આપણા શરીરમાં ઉત્સર્જન માટેની અલગ વ્યવસ્થા છે, પછી વનસ્પતિમાં અલગ પ્રકારનું ઉત્સર્જન થાય છે. તો આવી રીતે આપણે કોઈ પણ સજીવ છે એ કોષોમાંથી ઉત્સર્જન પેશી સુધી પહોંચાડે છે. અને આ કોઈ પણ જે સજીવ હોય એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય કે મનુષ્ય હોય તો એ જીવન ટકાવી રાખવા માટે જરૂરી ક્રિયા કરવી જ પડે છે. જરૂરી આ ક્રિયા ન કરે તો સજીવ કે વનસ્પતિ એ ટકી શકતો નથી. તો આમ જીવન ટકાવી રાખવા માટે કઈ ક્રિયાઓ કરવી જોઈએ? એક્ઝામમાં 2 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો મિત્રો યાદ રહ્યું. જીવન ટકાવી રાખવા માટે કઈ અગત્યની બાબત છે? સૌથી પહેલું પોષણ, શ્વસન, ઉત્સર્જન અને વહન. તો આ 4 ક્રિયા છે કે જે કોઈ પણ સજીવ હોય, એ વનસ્પતિ હોય કે મનુષ્ય હોય, તો એને જીવન ટકાવી રાખવા માટે આ 4 અગત્યની ક્રિયા કરવી જરૂરી છે, બહુ જરૂરી છે. જો ન કરે તો એ સજીવનું અસ્તિત્વ રહી શકે નહીં અને એ સજીવનું અસ્તિત્વ રહે જ નહીં, એટલે કે મરી જશે. કહેવાનો મતલબ એમ છે કે આ વસ્તુ બહુ અગત્યનું છે. તેમાં સૌથી પહેલું સજીવને જીવંત ટકાવી રાખવું હોય તો અગત્યની ક્રિયા તેને પોષણ લેવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તો ચાલો હવે આપણે સમજીએ પોષણ એટલે શું, પોષણ કેટલા પ્રકારના છે અને એમાં વનસ્પતિ કેવી રીતે લે છે અને મનુષ્ય કેવી રીતે પોષણ કરે છે. ચાલો સમજીએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મારુતિ એકેડમી ચેનલ. ફ્રેન્ડ્સ, આપણે સ્ટાન્ડર્ડ 10નું આપણે
જેવી ક્રિયાઓ એમાં વનસ્પતિમાં પોષણ આપણે સમજાય છે. એમાં મેં તમને વાત કરી કે પોષણના 2 પ્રકાર પડે છે. એમાં સૌથી પહેલા આપણે જોવાનું કે ભાઈ સ્વયંપોષી અને વિષમપોષી. તો ચાલો આજે આપણે સમજવાનું છે સ્વયંપોષી પોષણ કોને કહેવાય. તો આપણે મિત્રો લાઈવ લેક્ચર ભણીએ છીએ, જે કોઈ અત્યાર સુધી એક યુટ્યુબ ચેનલમાં આવી રીતે નથી ભણાવ્યું. પહેલી વખત આપણે ભણવા જઈએ છીએ મિત્રો લાઈવ. ચાલો જોઈએ સ્વયંપોષી પોષણ કોને કહેવાય. ચાલો હું તમને સમજાવું છું કે ખરેખર સ્વયંપોષી પોષણ મિત્રો એટલું તમને ડીપમાં સમજાય છે કે જ્યારે તમે પેપર લખશો તમને મોઢે યાદ આવી જશે. મિત્રો તમે અહીંયા આવો કે આપણા અહીંયા પ્લાન્ટ્સ અલગ અલગ બે છે, તમે જોઈ શકો છો. આ ગુલાબનો છોડ છે, આ ગુલાબના છોડ પછી અહીં તુલસી છે, અલગ અલગ છોડ છે. તો વિદ્યાર્થી મિત્રો કહેવાનો મતલબ એમ છે કે આ જે સ્વયંપોષી પોષણ છે, ઓકે, આ સ્વયંપોષી પોષણમાં એટલે કે આ ગુલાબનો છોડ કેવી રીતે પોતાનો ખોરાક જાતે બનાવે છે. આપણે વાત થઈ હતી કે જે વનસ્પતિ છે પોતાનો ખોરાક જાતે બનાવે છે. ભાઈ આ પોષણ છે એ સજીવોની કાર્બન અને ઉર્જાની જરૂરિયાત પ્રકાશ સંશ્લેષણ પૂરી પાડે. મિત્રો 7મા ધોરણમાં ભણી ગયા કે આ જે લીલા પાંદડા છે, કેમ? કારણ કે લીલા પાંદડા શું કામ? કારણ કે એ આ સ્વયંપોષી જે પોષણ છે એ લીધેલા પદાર્થોને ઉર્જા સ્ટોર કરે છે અને આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અથવા H2O ના સ્વરૂપમાં મેળવે છે. જે સૂર્ય આવે તો સૂર્યપ્રકાશની હાજરીમાં આ ક્લોરોફિલ, હવે અહીંયા મિત્રો જુઓ આ અલગ અલગ પાંદડા છે. ક્લોરોફિલ આની અંદર આવેલું હોય કે લીલા કલરનો જે બનાવે છે. ક્લોરોફિલની હાજરીમાં જે કાર્બોદિતમાં કન્વર્ટ કરે છે. કેમાં? આ કાર્બોદિતમાં અલગ અલગ કન્વર્ટ કરે અને પરિણામે આપણે કળી સ્વરૂપે તમને જોવા મળે છે. જો આ કળી સ્વરૂપે જોવા મળે. તો આવી રીતે તમને કોઈ પણ ફળ કે ફૂડ એ આપણે જોવા મળતું હોય છે. મિત્રો આ જે કાર્બોદિત સ્વરૂપે એનર્જી સ્ટોર કરે, એ કાર્બોદિત સ્વરૂપે એનર્જી સ્ટોર કરે છે. તો એ કયા સ્વરૂપે સ્ટોર કરતી હોય? તો એ મિત્રો આ એનર્જી છે, આ બધું ઉર્જા પૂરી પાડે છે, એ છે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે. મિત્રો આઈએમપી ક્વેશ્ચન કે વનસ્પતિઓ પોતાનો ખોરાક કયા સ્વરૂપે સંગ્રહ પામે છે? તો એ છે સ્ટાર્ચ સ્વરૂપે અથવા મંડકણના સ્વરૂપે. ચલો મિત્રો, તો સજીવો છે આપણે, તમે અને હું, કે તમે અને આપણે બનીએ, તો આપણે બનીએ છીએ તો એ આપણો ખોરાક છે એ કેવી રીતે આપણે ઉર્જા સ્ટોર કરતા હોય છે? તો ગ્લાયકોજન સ્વરૂપે. કયા સ્વરૂપે મિત્રો? ગ્લાયકોજન સ્વરૂપે. વિદ્યાર્થી મિત્રો હવે એમાં મેં તમને વાત કરી કે ભાઈ આ જે વનસ્પતિ છે એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની સૂર્યપ્રકાશની હાજરીમાં અને ક્લોરોફિલની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે અને એ પાછા ગ્લુકોઝ એટલે કે સ્ટાર્ચ સ્વરૂપે આપણે એ ઉર્જા સંગ્રહ પામે છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે કાર્બન ડાયોક્સાઇડ છે વનસ્પતિ કેવી રીતે પ્રાપ્ત કરે છે. ચાલો હું તમને ફરીથી તમને વનસ્પતિ પાસે લઈ જાઉં કે ખરેખર કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ કેવી રીતે છે. મિત્રો અહીં તમે જોઈ શકો, ફોકસ અહીં તમે ધ્યાન રાખજો કે આ પર્ણ છે, ઓકે. આ પર્ણમાં મિત્રો આની તમે સૂક્ષ્મ જુઓ તો આની કહેવાય વાયુરંધ્ર. શું કહેવાય? વાયુરંધ્ર. આ વાયુરંધ્ર અથવા એને કહેવાય પર્ણરંધ્ર, કે જે પર્ણને સૂક્ષ્મ સપાટી પર સૂક્ષ્મ છિદ્રો હોય છે અને આ છિદ્રો દ્વારા મિત્રો તમે અહીં જોઈ શકો છો સૂક્ષ્મ બહુ સૂક્ષ્મ છિદ્રો હોય અને એના જ આધારે સૂર્યપ્રકાશની હાજરીમાં, ક્લોરોફિલની હાજરીમાં આ શું બનાવે છે? પોતાનો ખોરાક જાતે બનાવે છે અને પ્રકાશ સંશ્લેષણ થાય છે. અને વાયુનું ટ્રાન્સફર પર્ણની સપાટી પર પ્રકાંડ, એટલે તમે જોઈ શકો છો આ મૂળ છે આપણા આ પ્રકાંડની મારફત અહીંયા શું કરે? આપણે મેં ખાતર નાખેલું છે, ખાતર બરાબર, છાણિયું ખાતર છે અને સાથે આ પાણી, તો પાણીની ઉપર સાથે આવે અને પરિણામે કાર્બન ડાયોક્સાઇડ આવે અને પર્ણોની સપાટી પર થાય છે. આ રંધ્રો, આ જે પાણીના છે એ રંધ્રો મોટે ભાગે કેવા હોય છે? પાણીનો વ્યય કરે. જ્યારે પ્રકાશ સંશ્લેષણ થાય, કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત હોતી નથી, ત્યારે આ વનસ્પતિઓ બંધ થાય. આ જે વાયુરંધ્રો છે એ બંધ થઈ જાય. જ્યારે કાર્બન ડાયોક્સાઇડની જરૂર નથી પડતી ત્યારે વાયુરંધ્રો બંધ થઈ જાય. જ્યારે કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત પડે ત્યારે એ વાયુરંધ્રો ખુલે છે, જેને ઇંગ્લિશમાં કહેવાય સ્ટોમોટા. શું કહેવાય? સ્ટોમોટા. હવે આ જે પર્ણરંધ્રો ઓપન કરવાની અને બંધ કરવાની જે કોણ કરે? તો એને કહેવાય રક્ષક કોષ. વિદ્યાર્થી મિત્રો અહીંયા અલગ અલગ છે, આ ઝીણા હોય એને કહેવાય રક્ષક કોષ, કે જેની મદદથી જે રંધ્રો છે, ઝીણા છિદ્રો, એ ખુલવાની અને બંધ થવાની ક્રિયા એને કહેવાય કોના દ્વારા થાય? રક્ષક કોષો દ્વારા થાય છે. આ વનસ્પતિ પોતાના શરીરના નિર્માણ માટે કાચી સામગ્રી પૂરી પાડતી હોય છે. તમે આ કોઈ પણ તમે જોઈ શકો છો, આ બધી છે ઘાસ છે, તમે જોઈ શકો છો. તો એ ખરેખર એના પાણીનું શોષણ કરી, નીચેથી પાણીનું શોષણ કરી, એ શોષણ થઈ એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ જેવી દ્રવ્યો આ ભૂમિમાંથી આવે અને પરિણામે પોતાનો ખોરાક છે એ જાતા બનાવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો કે કહેવાનો મતલબ એમ છે કે જ્યારે કોઈ પણ ખેડૂત છે, જ્યારે કોઈ પણ ઘઉં વાવતા હોય, કોઈ પણ વસ્તુ વાવતા હોય, મકાઈ, તો એમાં નાઇટ્રોજન એ વાતાવરણમાં 78% છે, પરંતુ જ્યારે કોઈ પણ વનસ્પતિમાં નાખવામાં આવે છે ત્યારે એ વાયુનું પ્રવાહી અવસ્થામાં તમે નાખવામાં આવે છે. તો આવી રીતે મિત્રો વનસ્પતિમાં પોષણ કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે એ સ્વયંપોષી પોષણ જોયું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાના છીએ
આ તો કમ્પ્લીટ તમે થઈ ગયું. હવે આપણે કરવાના છે એ છે પ્રાણીઓમાં પોષણ. અને પ્રાણીમાં પોષણ એટલે કે તમારામાં અને મારામાં જ્યારે આપણે ખોરાક લઈએ છીએ તો ખરેખર એકચ્યુઅલમાં પાચન કેવી રીતે થાય છે. તો ચાલો હવે આપણે જોઈએ ખરેખર મનુષ્ય. ફ્રેન્ડ્સ, આપણે જોયું સ્વયંપોષી પોષણ કોને કહેવાય. સ્વયંપોષી ખરેખર વનસ્પતિ છે. તો વનસ્પતિ કેવી રીતે ખોરાક બનાવે છે, કયા સ્વરૂપે સંગ્રહ થાય છે, તે હમણાં મિત્રો લાઈવ આપણે સમજવું. મજા આવીને મિત્રો સમજવાની? યસ. તો હવે આપણે સમજવાનું છે કે વિષમપોષી પોષણ કોને કહેવાય. તો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન થાય કે વિષમપોષી પોષણ કહેવાય કોને. તો મિત્રો વિષમ એટલે કે વિષમપોષી પોષણ એટલે કે કોકના ઉપર આધાર રાખવો. હેટ્રોટ્રોફિક શું છે? હેટ્રોટ્રોફિક ન્યુટ્રિશન. કે વિષમપોષી એટલે શું? કે બધા સજીવો છે એ પોતાના પર્યાવરણ સાથે અનુકૂલિત તો રહેતા જ હોય છે. ખોરાક કે આહારના સ્વરૂપને આધારે, તેના પ્રાપ્યતાના આધારે આ પોષણની રીતના અલગ અલગ પ્રકાર આપણે પાડી શકીએ. જેમ કે ઘણા બધા એવા સજીવો છે કે જે એના ખોરાક ગ્રહણ કરવાની રીત પણ કેવી છે? અલગ અલગ એના ઉપર આધાર રાખતા હોય છે. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું કે જો ખોરાકનો સ્ત્રોત સ્થાયી હોય, એટલે કે ધારો કે ઘાસ છે તો ઘાસ જેમ કે ઘાસ કેવો છે? સ્થાયી છે એમને. પણ ગતિશીલ છે કે? ગતિશીલ કોણ? તો ગતિશીલ હરણ છે. તો હરણ અને આ બંને પ્રકારના ખોરાકના અભિગમની રીત કેવી છે ભાઈ? અલગ અલગ. જેમ કે હરણને ખાવા માટે ઘાસ જોઈએ એટલે સ્થાયી છે, પરંતુ હરણ કેવું છે પાછું? અસ્થાયી છે એટલે ગતિમાં છે. તો એને કોણ ખાય? આપણે સિંહ કે વાઘ, દીપડો ખાય. તો એનો મતલબ એ કેવા? ગતિશીલ છે. પણ વનસ્પતિ કેવી છે? સ્થાયી છે, ઘાસ ને એ પ્રમાણે. તો અહીંથી કહેવાનો મતલબ એમ છે કે જેટલા વનસ્પતિ જેવી રીતે ખોરાક પોષણ લે છે એવી જ રીતે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે, પરંતુ જે વિષમપોષી એટલે કે બીજા ઉપર આધાર રાખો અને પોતાનું પોષણ મેળવે તેવા સજીવોને વિષમપોષી પોષણ આપણે કહી શકશું. કેટલાક સજીવો કે જે પોષક દ્રવ્યોનું વિઘટન શરીરની બહાર કરે છે અને પછી તેનું શોષણ કરે છે. મિત્રો એક્ઝામમાં પૂછાય કે કયા એવા સજીવો છે કે જે ખોરાક ગ્રહણ કરી લે પછી એની શરીરની બહાર કાઢે અને પાછુંનું શોષણ પણ કરે. તો એ છે બ્રેડ મોલ્ડ, જેને આપણે તંતુમય એક ફૂગ કહીએ. જે તમે બ્રેડ લેવા જાઓ કે તમે ઘણી વખત આપણે પાવભાજી બનાવતા હોય, પછી દાબેલી બનાવતા હોય, એટલે બ્રેડ લેવા જાઓ છો તો બ્રેડ તમે 10-15 દી રાખો અથવા અઠવાડિયું રાખો ને, તેના ઉપર તાતણા જેવું ઉગી જાય. આ તાતણા શું છે? એ છે ફૂગ છે. શું છે? તંતુમય ફૂગ. પછી યીસ્ટ જે કેકમાં નાખવામાં આવે છે, મશરૂમ વગેરેના છે એ ફૂગના તો ઉદાહરણ છે. અને આ ફૂગ શું કરે કે બીજા ઉપર આધાર રાખીને પોતાનો ખોરાક બનાવતા હોય છે. એટલે કે અન્ય સજીવો પોષક પદાર્થનું સંપૂર્ણ અંતઃગ્રહણ કરે અને પછી એનું પાચન શરીરની અંદર જ કરે છે. અને સજીવો દ્વારા આ ખોરાકના અંતઃગ્રહણ કરવાની અને પાચન કરવાની રીત એ શરીરની સંરચના અને કાર્ય પદ્ધતિ ઉપર આધાર રાખે છે. જેમ કે ઘાસ, ફળ, કીટક, માછલી, મરેલા, સસલા ખાનારા જે પ્રાણીઓ છે એની ભિન્નતા પણ કેવી અલગ અલગ છે કે નહીં? સાચી વાત છે. અને કેટલાક અન્ય વનસ્પતિ કે અન્ય ઘણી બધી પ્રાણીઓ છે કે જે મારી નાખ્યા વગર તેમનામાંથી શું કરે? પોષણ પ્રાપ્ત કરી લે. બહુ થઈ શકે મિત્રો. અને આ પોષણની રીત અમરવેલ, ઓર્કિડ, ઉધઈ, જૂ, પટ્ટીકૃમિ જેવા ઘણા બધા સજીવો દ્વારા આ પ્રકારનું ન્યુટ્રિશન એટલે કે પોષણ થતું જોવા મળે છે. તો એક્ઝામમાં પૂછાય સ્વયંપોષી પોષણનો તફાવત અને વિષમપોષી પોષણનો તફાવત તમને પૂછાય તો તમે શું કહેશો મિત્રો? તો સૌથી પહેલા આપણે એમ કહેવું પડે કે સ્વયંપોષી પોષણ એટલે શું? સ્વયંપોષી પોષણ એટલે કે એવા સજીવો કે જે પોતાનો ખોરાક જાતે જ બનાવે છે અને એ હંમેશા સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ કરે છે. જ્યારે વિષમપોષી પોષણ કે જેમાં આપણે આવી ગયા, ઘણા બધા પ્રાણીઓ પણ આવી ગયા, ઘણી બધી ફૂગ આવી ગઈ, એ બીજાના ઉપર આધાર રાખે છે અને પોતાનો ખોરાક બીજા પાયે બનાવવા પછી એ ખાય. જેમ કે આપણે છીએ તો આપણે ખેતી ઉપર આધારિત છીએ, ડિપેન્ડ્સ ઓન ફાર્મ, કે એના પર આધાર રાખીએ છીએ. આપણે જાતે બનાવતા નથી. શું તમે જાતે આપણે ઉગાવી છે? ના. આપણી પાસે ખેતર નથી. જેની પાસે ખેડૂત લોકો હોય તો એ સ્વયંપોષી થયા, પરંતુ બીજા ઉપર આધાર રાખીને કંઈક કરે છે એને વિષમપોષી આપણે કહીશું. ઓકે મિત્રો, ચલો આ વસ્તુ તમને સમજાઈ ગયું હશે. હવે આપણે સમજવાનું છે કે આ સજીવો છે એ તેમનું પોષણ કેવી રીતે મેળવે છે. તો આપણે હવે સમજવાનું છે કે આ સજીવો એ પોતાનું પોષણ કેવી રીતે મેળવે છે. તો સૌથી પહેલા આપણે સમજવાનું છે એમાં સજીવ એક કોષી સજીવ કે જેનું નામ છે અમીબા. મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એક્ઝામ માટે બોર્ડની એક્ઝામમાં વારંવાર પૂછાઈ ગયો છે કે અમીબામાં થયેલું પોષણ સમજાવો, અથવા એમ પૂછે કે અમીબાની આકૃતિ દોરી વિષમપોષી પોષણ સમજાવો. તો ચાલો હવે આપણે સમજીએ અમીબા શું કામ કરે. ફ્રેન્ડ્સ, ચાલો હવે આપણે સમજીએ કે અમીબામાં કેવી રીતે પોષણ થાય છે. મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય એવો ક્વેશ્ચન મિત્રો આઈએમપી ક્વેશ્ચન છે. ચાલો સમજીએ કે અમીબા છે. સૌથી પહેલાં તો એમાં સમજવું પડે કે અમીબા એક શું છે? પ્રાણી છે.
ભાઈ નાના અમથા એક કોષ, માત્ર ને માત્ર એક કોષ આ ધરાવે છે, એક કોષ સજીવ છે મિત્રો. કે ખોરાક તેની અંતઃગ્રહણની રીત આપણે હમણાં જોયું કે અલગ અલગ વનસ્પતિ છે, અલગ અલગ જે પ્રાણીઓ છે અને અલગ અલગ મનુષ્યો છે, પોતાની ખોરાક ગ્રહણ કરવાની રીત કેવી છે બધાની અલગ અલગ છે. તેટલા જ માટે આ વિવિધ સજીવોમાં પાચન તંત્ર પણ કેવું છે ભાઈ, અલગ અલગ પ્રકારનું. રાઈટ ઓર રોંગ? યસ, રાઈટ. કેમ? જેમ કે તમે જેટલું ખાઓ છો, તમે જેટલા સમયમાં તમે ચલો રોટલી બટેકાનું શાક દાળ ભાત ખાધા, તો અત્યારે તમે ખાઓ તો 7 સુધીમાં પાચન થઈ જાય. પરંતુ આપણી ઘણી વખત આપણે પ્લાસ્ટિક તમે ખાઓ તો પ્લાસ્ટિક તમને થઈ જાય, પાચન ન થાય, કારણ કે આપણા શરીરમાં એ પાચનની એવી ક્રિયા નથી આપેલી. પરંતુ પ્લાસ્ટિક છે તો એ ગાય છે, ગાય ઘણી ખાઈ જતી હોય છે, પુઠ્ઠા ખાય. તો એનો મતલબ એવો કે એ વસ્તુ શું છે કે એ બધાનું પાચન શક્તિ અલગ અલગ હોય, પાચનની ક્રિયા અલગ અલગ, જેટલા અલગ અલગ પ્રાણીઓ એ બધું અલગ અલગ હોય છે. મિત્રો સમજાણું? પણ અલગ અલગ પ્રકારનું હોય છે. અને એક કોષી સજીવમાં ખોરાક છે એ સંપૂર્ણ સપાટી દ્વારા જ થાય છે. એને પાસે નાક નથી, કાન નથી, કાંઈ વસ્તુ છે જ નહીં, એ એક કોષ છે. આપણે મોટું છે એટલે મોટામાં આપણે કોઈ કોળીઓ નાખી, ઓકે, બટકું નાખીને આપણે આમ ચાવી લઈએ અને પોષણ મળી જાય. પરંતુ જે અમીબા છે, એકમાત્ર સજીવ, એક કોષી સજીવ, તો એનું શું થતું હશે મિત્રો? આ એક કોષી સજીવ એટલે કે આ તમને આકૃતિમાં તમે દર્શાવો છો, આ અમીબા છે. તો અમીબા કે જે ખોરાક સંપૂર્ણ સપાટી દ્વારા જ મેળવે છે. પરંતુ જે સજીવ છે એની જટિલતા વધવાની સાથે સાથે વિવિધ કાર્યો કરવા પણ અંગો અલગ અલગ પણ હોય છે. ઉદાહરણ તરીકે અહીં તમે જોઈ શકો છો કે અમીબા એ કોષીય સપાટી પરથી આંગળી જેવા જે અસ્થાયી પ્રવર્ધની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. મિત્રો તમે જોઈ શકો આ અમીબા છે, અમીબા અને આ એક ખોરાક છે. જો અહીંયા ખોરાક છે, ઓકે. તો અહીંયા આ અમીબા અને આ ખોરાક, તો એની પાસે હાથ નથી, પગ નથી, મોઢું નથી, તો શું કરે કે એના જે પગ છે એ આંગળી જેવા પ્રવર્ધો, મેં કીધું ને અસ્થાયી પ્રવર્ધો, અસ્થાયી એટલે કે મૂવેબલ હોય, એ પ્રવર્ધોની મદદથી આ ખોરાક છે એ ખોરાકને ક્યાં અંદર આવી જાય અને એ આર્ટિફિશિયલી કૃત્રિમ રીતે એક પગ જેવી રચના કરે છે. અને એને આપણે કહીશું ફૂટપાથ. શું કહેવાય? ફૂટપાથ. સમજીએ કે ભાઈ આ જે ખોરાક ગ્રહણ કરી આ પ્રવર્ધ છે એ ખોરાકના કણોને ઘેરી લે છે અને તેની સાથે જોડાણ મેળવી અન્નધાની બનાવે છે. મિત્રો વિચાર કરો, એની પાસે અન્નધાની પણ નથી, તો અન્નધાની પહેલાં ક્રિએટ કરે અને પછી શું એમાં ખોરાકનું પાચન થાય. તો આ અન્નધાનીની અંદર જટિલ પદાર્થનું વિઘટન સરળ પદાર્થોમાં થઈ કોષરસમાં આગળ જાય છે. તો ચાલો હવે અહીંયા પહોંચી ગયા, પછી હવે અન્નકળી અંદર આવી ગયો ફૂટપાથની મદદથી અને અન્નધાની અંદર ખોરાક વયો ગયો. જેવું જે ખોરાક છે એ અન્નધાનીમાં ગયો એટલે પરિણામે એ કોષરસમાં પ્રસરણ પામે અને જે વધેલો ખોરાક છે, શું છે મિત્રો? જે વધેલો ખોરાક, અપાચિત ખોરાક, એ પદાર્થ કોષની સપાટીની તરફ જ ગતિ કરે છે અને શરીરમાં બહાર નિકાલ કરી દેવામાં આવે છે. મિત્રો અહીંયા જે બાકીનો કચરો હોય દો, બાકીનો કચરો શું કરી નાખે? અહીંયા એક્સ્ટ્રીક કરી નાખે, એટલે બહાર કાઢી નાખે. તો આવા સજીવો ક્યાં છે? હમણાં મેં કીધું અમીબા, અને બીજું પણ એક ઉદાહરણ આપું, એ છે પેરામિશિયમ, કે જે એ પણ એક કોષીય સજીવ જ છે અને એ કોષનો આકાર નિશ્ચિત છે અને તે ખોરાક એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ગ્રહણ કરી શકે છે અને આ સ્થાન સુધી ખોરાક પક્ષમોની ગતિ દ્વારા, મિત્રો યાદ રાખજો, પહોંચે છે અને જે કોષની સંપૂર્ણ સપાટીની ઢાંકી દેતા હોય છે. તમે આ અમીબા અને પેરામિશિયમમાં ખાલી એક જ ડિફરન્સ છે કે અમીબા છે એની પાસે પગ છે નહીં, પ્રવર્ધો છે, અસ્થાયી પ્રવર્ધો, કે જેની મદદથી એક પગ જેવી રચના કરે છે જેને ફૂટપાથ કહે છે અને એ ફૂટપાથની મદદથી જે ખોરાક છે અન્નધાનીનું નિર્માણ કરે અને પરિણામે એમાં કોષરસમાં ભળી જાય અને પાચન થાય. પરંતુ જ્યારે પેરામિશિયમ છે એ પણ એક કોષી સજીવ છે, તો એ જે છે એની પાસે પ્રવર્ધો નથી મિત્રો, પણ એની પાસે પક્ષમોની ગતિ છે. શું છે? પક્ષમો. પક્ષો એટલે આપણે કહીએ કે ભાઈ માછલી હોય તો માછલા ક્યાં પગ આમ હોય, ઓકે. તો એવી જ પક્ષમોની ગતિ દ્વારા એ અંદર જ આવે છે અને પરિણામે જે કોષ છે એની સંપૂર્ણ સપાટીને ઢાંકી દે અને પછી ખોરાકનું કન્ઝમ્પશન થતું હોય છે, લેતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયું સજીવોનું તેનું પોષણ કેવી રીતે મળે છે. તમને એક્ઝામમાં પૂછાય અમીબાનું પોષણ કેવી રીતે થાય, પેરામિશિયમમાં કેમ થાય, તો પણ આ તમે લખી શકો છો. 4 ફિગર કમ્પલસરી લખવાની. ફરીથી કહું, સૌથી પહેલાં કઈ આવશે? આ આવશે કે જે ખોરાક અમીબા છે એક વચ્ચે શું છે? કોષ કેન્દ્ર. આ બધું ખોરાક, આ ખોરાક હોય તો અંદર આવે ફૂટપાથની મદદથી આવી ગયો ભાઈ, પછી અંદર લઈ લે અને પછી બહાર વધેલો કચરો છે એ વધેલો કચરો બહાર નિકાલ કરી દેતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સમજાઈ ગયું. હવે જે ક્વેશ્ચન છે એ 4 માર્ક માટે 5 માર્ક માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાય કે જેનું નામ છે મનુષ્યમાં પાચન, ન્યુટ્રિશન ઇન હ્યુમન બીંગ્સ. તો ચાલો ફટાફટ જોઈએ. ઓલરેડી તમે 7મા ધોરણમાં પણ ભણી ગયા છો થોડું ઘણું, 8મા ધોરણમાં થોડું ઘણું ભણી ગયા છો. તો ફરીથી આ 10મા ધોરણમાં આપણે બહુ ડીપમાં ભણવાનું છે કેવી રીતે ખરેખર આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય છે. ચાલો સમજીએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે સમજવાનું છે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ
તો મિત્રો હવે આપણે સમજવાનું છે કે ન્યુટ્રિશન ઇન હ્યુમન બીંગ્સ એટલે કે મનુષ્યમાં પાચન કેવી રીતે થાય છે. ફૂલી ડીપમાં પણ શું આઈએમપી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. મિત્રો અહીંયા સાવ ઇઝી રીતે હું સમજાવવા માંગીશ, તમે તમારી બુક ને પેન સાથે રાખજો જેથી તમને કોઈ પણ ડાઉટ ન રહે. ઓકે મિત્રો, તો આપણે સૌથી પહેલાં મનુષ્યમાં પોષણ આપણે કેવી રીતે સમજશું એ હું તમને સમજાવવાનું છું, અને એક એક ટોપિક વાઇઝ તમે લખતા જજો જેથી તમને પણ ખબર પડે કે મનુષ્યમાં પોષણ કેવી રીતે થાય છે. તો ચિંતા કરતા નહીં કેમ કે આ હું કેમ પાકો કરું શું વસ્તુ છે, પણ એવું કંઈ જરૂરી છે નહીં. હું કરાવતો જાઉં એટલે તમે બુકમાં લખતા જજો એટલે તમને બધું યાદ રહી જશે. ઓકે, તો ચાલો હવે આપણે સમજીએ કે મનુષ્યમાં પાચન કેવી રીતે એકચ્યુઅલમાં ખરેખર કેવી રીતે થતું હોય છે. મિત્રો એક વખત એક્ઝામમાં પૂછાઈ ગયું કે આપણા શરીરમાં પ્રવેશતા જે ખોરાક છે એનું શું થાય છે, તો એ પણ આપણે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં હું તમને એક બતાવવા માગીશ કે યસ તમે અહીંયા આ જે પિક્ચર તમને જોવો છો, પિક્ચર સ્વરૂપે હું તમને સમજાવવા માગીશ કે મિત્રો સૌથી આપણે ખબર છે આપણે ઘણો બધો વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ. પિઝા, બર્ગર, દાળ ભાત શાક રોટલી. તો આ બધો વિવિધ પ્રકારનો જે ખોરાક છે એ ખોરાક સૌથી પહેલાં તમે જોઈ શકો, સૌથી પહેલાં ખોરાક આપણે ક્યાં મોઢામાં એટલે કે જીભમાં, એટલે અહીંયાથી હું દાખલ કરું ખોરાક, કોઈ પણ ખોરાક એ ખોરાક હંમેશા મુખથી શરૂ થશે. ક્યાંથી ખોરાક શરૂ થશે? ખોરાકની પાચનની શરૂઆત હંમેશા મુખ એટલે અથવા મુખ ગુહામાંથી થાય છે. અને એ મુખ ગુહામાંથી અલગ અલગ પ્રકારના દાંત આવેલા છે. 7મા ધોરણમાં ભણી ગયા, દૂધિયા પ્રકારના દાંત, નાના છોકરાઓને, મોટા હોય તો કાયમી દાંત થઈ જાય. તો આ જે દાંત છે એ દાંતને લીધે આપણે જે કોઈ પણ કોળિયો નાખ્યો હોય એ ચાવી કેવો થઈ જાય? સાવ નાના કણોમાં વિભાજિત થઈ જાય. અને પહેલી જ ગાયે સૌથી પહેલાં પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? મુખમાં પાચનની શરૂઆત થાય છે. શું કામ? કારણ કે મિત્રો જે મુખમાં રહેલા દાંત વડે ખોરાક એ ચવાય છે અને પરિણામે નાના ટુકડામાં વિભાજિત થાય છે. હવે આપણી જે જીભ છે એની અંદર લાળ ગ્રંથિઓ આવેલી છે. આ ટોટલ અહીંયા 3 પ્રકારની લાળ ગ્રંથિ આવી છે, જીભની ઉપર સાઈડ, ટેરવામાં અને નીચેના. તો આ લાળ ગ્રંથિમાંથી જે સ્ત્રાવ એક લાળ રસ ઉત્પન્ન કરે છે અને ખોરાકને કેવો પોચો અને ભીનો બનાવે છે, જેથી આપણે ઇઝીલી એને ચાવી આપણે પેટ સુધી પહોંચાડી શકીએ. આ લાળ રસ કે જે એમાઇલેસ નામનો ઉત્સેચક ઉત્પન્ન કરે છે. મિત્રો યાદ રાખજો, લાળ જે આપણે જીભ છે એટલે કે મુખગુહાની અંદર લાળ રસ ઉત્પન્ન થાય છે, એમાં એક ઉત્સેચક રહેલો છે કે જેનું નામ છે એમાઇલેસ. જે ખોરાકનું જટિલ સ્વરૂપ છે એને સીધા અને સાદા એટલે કે શર્કરા ફોર્મમાં નું કામ કરે છે. મિત્રો સાથે એટલે કે સ્ટાર્ચ છે, તો એ સ્ટાર્ચ એ કેમાં કન્વર્ટ થશે? શર્કરા એટલે કે ગ્લુકોઝમાં આપણે રૂપાંતર થાય છે. તો સૌથી પહેલાં ખોરાક છે એ ખોરાક મુખમાં નાખ્યો, મુખમાં નાખતા જ આપણે ગ્લુકોઝ જે જટિલ ખોરાક હતું એને સરળ શર્કરામાં રૂપાંતરિત કર્યું અને ગ્લુકોઝમાં કન્વર્ટ કર્યું. ચલો સમજી ગયા, મુખ પૂરું થયું. હવે આપણે સમજીએ કે ખરેખર હવે મુખથી નીચે આવો તો શું આવે? આ અન્નનળી છે. જો આ તમે અન્નનળી દેખાય, તો આ જે અન્નનળી છે, એમાંથી ખોરાક ધીમે ધીમે આગળ આવશે. હવે આ થાય છે મિત્રો, એટલે કે આપણે ધીમે ધીમે આગળ વધતા જઈએ. ઘણી વખત અહીંયા એક નાનું અમથું આ તમે જોઈ શકો છો, અહીંયા એક ઢાંકણી જેવું હોય. એ ઢાંકણી શું છે? એક એને કહેવાય ઘાટી ઢાંકણ, કે જે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે એ અન્નનળી ખોલી નાખે અને શ્વાસ નળી બંધ કરી નાખે, અને જ્યારે આપણે ખોરાક ન ખાતા હોઈએ ત્યારે અન્નનળી બંધ કરી નાખે અને શ્વાસ નળી બંધ ચાલુ કરી નાખે. કેમ? કારણ કે ત્યાંથી જ આપણે શ્વાસ આવજાવ થતો હોય, ત્યાંથી આપણે ખોરાક નાખવાનો છે. ઘણી વખત તમે જમતા ઓતરાઈ જાઓ છો, ઉધરસ આવે છે. કેમ? એનો મતલબ કે ઘાટી ઢાંકણમાં તમારે અન્નનળી છે, અન્નનળીમાં ખોરાક જવાને બદલે ક્યાં વયો ગયો? શ્વાસ નળીમાં, અને તમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. સાચી વાત ને? યસ. તો આગળ જોઈએ. હવે આપણે જે મુખ છે, મુખથી થયેલો ખોરાક એ ક્યાં આવે? જઠરમાં આવે છે. ધીમે ધીમે અન્નનળીમાંથી પસાર થઈ, અન્નનળીમાં કંઈ પાચન નથી થતું, એ ખાલી માર્ગ છે જઠર સુધી પહોંચવાનો. ચલો આવી ગયું, અહીંયા આવી ગયું જઠર. ઓકે, જઠર. હવે જઠરમાં શું થાય? જઠરની દિવાલ છે એ જઠર ગ્રંથિઓથી આવેલી છે અને તે આપણા શરીરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl રહેલો છે. હવે આપણા પેટમાં એટલે કે જઠરમાં પ્રોટીન પાચક ઉત્સેચક એટલે કે ક્યાં છે? પેપ્સિનનો સ્ત્રાવ કરે છે. આપણા પેટમાં છે એ પેપ્સિન નામનો જે ઉત્સેચક છે એનો સ્ત્રાવ કરે છે અને પરિણામે એક રસ ઉત્પન્ન થાય જેને આપણે કહેશું જઠર રસ. આ જઠરની જઠર છે એની જે દિવાલ છે, આ દિવાલ કેવી સ્નાયુમય છે, આમ પરિસંકોચન વિકોચન એવું થતું હોય છે અને મેળવી પરિણામે શું કરે છે? એમાં હાઇડ્રોક્લોરિક એસિડ મિશ્ર થઈ પેપ્સિન ઉત્સેચકની મદદથી આ પ્રક્રિયામાં મદદરૂપ થતા હોય છે. તો એનો મતલબ કે પેપ્સિનોજન છે એટલે એક ઉત્સેચક છે કે જેને પેપ્સિનમાં કન્વર્ટ કરે. કોણ? મંદ HCl. આમ
કે ભાઈ અહીંયાથી ખોરાક ગયો નાના આંતરડામાં. યસ મિત્રો, તો અહીંયા નાનું તો તમને જોવા મળે છે આ નાનું આંતરડું અંદરનું, અને મોટું જે ઉપર છે એ છે મોટું આંતરડું. તો મિત્રો આગળ જોઈએ નાના આંતરડામાં. હવે જઠ્ઠરમાંથી ખોરાક પાચન થઈ ગયું, થોડોક પ્રોટીનનું પાચન થઈ ગયું. હવે જે વધેલો ખોરાક છે એ ક્યાં જશે? નાના આંતરડામાં. અને નાનું આંતરડું છે એ પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ ગૂંચળામય અંગ છે. જો મોટું આંતરડું નામ મોટું છે પણ કામ કેવું કરે? નાનું. અને અહીંયા નાનું આંતરડું પણ કામ કેવું કરે? સૌથી મોટું. અને તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું વિઘટન અહીંયા થાય છે. મિત્રો યાદ રાખજો કે જઠ્ઠર છે તો જઠ્ઠરમાં માત્ર પ્રોટીનનું જ સંશ્લેષણ થાય છે, પાચન થાય. પરંતુ જો જઠ્ઠર છે નાનું આંતરડું, એમાં કાર્બોદિત, પ્રોટીન અને ચરબી ત્રણનું પાચન થાય છે. જઠ્ઠરમાંથી જે એસિડિક દ્રવ્યો છે એ નાના આંતરડામાં પ્રવેશે છે, અને નાનું આંતરડું યકૃત, જો મિત્રો અહીં યકૃત છે, એ યકૃતમાંથી ક્યાં જાય? પિત્તરસ ઉત્પન્ન કરે છે, અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ઉત્પન્ન કરે છે. તો મિત્રો યાદ રાખજો, જો યકૃતમાં છે તો યકૃતમાંથી શું? યકૃત એટલે કે પિત્તરસ, જેને આપણે પિત્તાશય પણ કહીએ છીએ, અને સ્વાદુપિંડ કે જેમાંથી સ્વાદુરસ ઉત્પન્ન કરે છે. અને તો એમ થાય કે સાહેબ આ પિત્તરસ અને સ્વાદુરસ અને જઠ્ઠર રસ એ કામ શું કરે? તો મિત્રો ચાલો સમજીએ કે એ ત્રણ રસ છે, પણ એ કામ શું કરે? તો એ જો સમજાઈ જાય એનો મતલબ તમને આખું આવડી ગયું. ચલો હવે આપણે એ સમજવાના છે કે ત્રણ રસ કેવી રીતે ઉત્પન્ન થાય છે. તો સૌથી પહેલા આપણે સમજવું છે પિત્તરસ. એનું કાર્ય શું? પિત્તરસ કે જે યકૃતમાંથી ઉત્પન્ન થતો રસ છે, કે જે જઠ્ઠરમાંથી આવતું જે એસિડિક મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે એ એસિડને આલ્કલી બનાવે છે. તેથી સ્વાદુરસ છે એ ઉત્સેચકનું કાર્ય કરી શકે છે. અને આ પિત્ત ક્ષારો કે જે ચરબીના મોટા ગોલક હોય એને વિખંડિત કરી નાના સ્વરૂપમાં રૂપાંતરિત કરે, અને પરિણામે શું કરે કે ઉત્સેચકની ક્રિયાશીલતામાં વધારો કરે. એટલે કે જ્યારે આપણે બહુ ખૂબ તળેલું અને ખાટું મીઠું ખાતા હોઈએ ત્યારે એ પિત્તરસ આપણે એમ થાય કે ઓ પિત્ત મને થઈ ગયું. તો એ પિત્ત શું છે કે ભાઈ એક જઠ્ઠરમાંથી જે ઉત્પન્ન થયેલો જે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે અહીંથી જઠ્ઠરમાંથી, અને એ જઠ્ઠરમાંથી જે હાઇડ્રોક્લોરિક એસિડ છે એ અહીંયા પહોંચે છે, અને એના મદદથી જે મોટા કણો હોય, ઓકે, ગોલકો હોય, એના નાના કણકોમાં રૂપાંતરિત કરે, અને પરિણામે એ પિત્તરસ ઉત્પન્ન થાય છે. એટલે કે ક્રિયાશીલતામાં વધારો કરે કોણ? પિત્તરસ. એટલે કે આપણે હમણાં જોયું એ પિત્તરસનો સંગ્રહ ત્યાં થાય. સ્વાદુપિંડ છે એ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે, અને સ્વાદુરસમાં રહેલા જે પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, કાર્બોદિતના પાચન માટે સ્વાદુરસનો એમાઇલેસ, અને જે તૈલી જે ખાધું છે આપણે એના પાચન માટે લાઇપેઝ નામનો ઉત્સેચકો કામ કરતા હોય છે. મિત્રો મોસ્ટ આઈએમપી ફરીથી બોલું છું કે સ્વાદુરસ છે સ્વાદુપિંડ, સ્વાદુરસ ઉત્પન્ન થાય છે. એમાં જે પ્રોટીનના પાચન માટે પેપ્સિન, કાર્બોદિતના પાચન માટે એમાઇલેસ, અને ચરબીના પાચન માટે ઉત્સેચકો કયો? લાઇપેઝ નામનો ઉત્સેચક વાપરવામાં આવે છે. જોડકા સ્વરૂપે આ ત્રણ પૂછાઈ શકે, મેં તમને કીધું એ પ્રમાણે. છેલ્લો જઠ્ઠરસ એટલે કે આંતરરસનું કાર્ય. નાના આંતરડાની દિવાલમાં આવેલી જે આંતરગ્રંથિઓ છે, આ નાનું આંતરડું છે, આ નાનું આંતરડું આખી અંદરની સાઈડ છે, એ નાનું આંતરડું છે, એમાં અલગ ગ્રંથિઓ આવેલી છે, અને એની મદદથી એમાં તમને આંતરરસમાં આવેલા જે ઉત્સેચકો છે એ પ્રોટીનનું એમિનો એસિડમાં કન્વર્ટ કરે છે, અને પરિણામે ચરબીનું કાર્બોદિતનું ગ્લુકોઝમાં, ચરબીનું ફેટી એસિડમાં અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય છે. આપણે હમણાં જોયું હતું કે માણસ છે, મનુષ્ય છે, એ કાર્બન ડાયોક્સાઇડ કે પાણીનું નથી મળતું આપણને, એ તો વનસ્પતિમાં થાય, પરંતુ મનુષ્ય શું ક્યાં સ્વરૂપે ઉર્જા સ્ટોર કરે છે? તો એ ગ્લાયકોજન સ્વરૂપે. ઓકે, યાદ રાખી લેજો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આખું આપણે પોચન જે કેવી રીતે કામ કરે આપણે સમજ્યું. તો ફરીથી તમને ફટાફટ ક્વિક તમને કરાવી દઉં કે જે વસ્તુ શું છે. ચલો જુઓ, વિવિધ પ્રકારના આપણે ખોરાક ખાઈએ છીએ કે નહીં? યસ. જેને આ એક જ પાચન માર્ગમાંથી પસાર થવાનું હોય છે. સ્વાભાવિક રીતે આ ખોરાકે એક ક્રિયામાંથી પાછળ થવાનું હોય, જેથી તેનો નાના સમાન કણોમાં રૂપાંતર કરવું પડે, અને એ કોણ કરે? દાંત વડે ખોરાકને ચાવીને આ ક્રિયા કરવામાં આવે છે. પાચન માર્ગનું અસ્તર ખૂબ જ નાજુક છે, જેથી ખોરાકને ભીનો કરવામાં આવે છે, જેથી તેમનો માર્ગ સરળ બને છે. જ્યારે કોઈ આપણી પોતાની પસંદગીનો કોઈ પણ ખોરાક વધારે ખાતા હોઈએ એટલે મુખમાં કેવું લાળ આવી જાય, પાણી આવી જાય, ઓહો બોલો પાણીપુરી ખાવાની સાથે તો ભાઈ, પણ ખરેખર પાણી છે નહીં. શું છે? તો એ છે લાળ ગ્રંથિમાંથી નીકળતો એક સ્ત્રાવ કે જેને આપણે કહેશું લાળ રસ અથવા લાળ. આપણે જે ખોરાક ખાધેલો છે એ બીજી વિશેષ એક બાબત છે કે જે કેવી જટિલ રચના છે, જેનું શોષણ પાચન માર્ગ દ્વારા થતું હોય છે, અને નાના અણુઓમાં વિખંડિત થાય, અને જે કાર્ય કોણ કરે? ઉત્સેચકો. અને આ આપણા લાળ ગ્રંથિમાં જે ઉત્સેચક છે એને આપણે કહેશું એમાઇલેઝ નામનો ઉત્સેચક.
તે સ્ટાર્ચના જટિલ કણોનું શર્કરામાં વિઘટિત કરે છે અને ખોરાકને ચાવવા માટે દરમિયાન માંસલ જીભ એ પણ ખોરાકને સંપૂર્ણ રીતે ભેળવી દે છે અને પરિણામે પાચન માર્ગમાં દરેક ભાગ ખોરાક છે નિયમિત ગતિમાં ધીમે ધીમે આગળ જતો જાય છે અને પરિણામે મિત્રો આપણો જે વધેલો ખોરાક છે, સાવ વધેલો ખોરાક જે અપાચિત થતો નથી, એ અહીંયા એટલે કે મળદ્વાર મારફત એ નીકળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ કમ્પ્લીટ કર્યું કે ખરેખર માનવ પાચન નળીમાં શું છે, કેવી રીતે કામ કરે છે, શું શું વસ્તુ છે એ આપણે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, તમે એક જોઈ લેજો, બધી વસ્તુ હું બોલ્યો છું એ બધું આમાં આવી ગયું છે. તો આ નાના આંતરડાનું મેં તમને બોલ્યો હમણાં કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન આ જગ્યાએ થાય, ક્યાં? નાના આંતરડામાં. એક્ઝામમાં પૂછાય કે પ્રોટીન, ચરબી અને આપણે કાર્બોદિતનું સંપૂર્ણ પાચન ક્યાં થાય છે? તો નાના આંતરડામાં. બીજું બધું મેં હમણાં સમજાવ્યું, એ જ વસ્તુ અહીંયા છે. બીજું મિત્રો કે જે પચ્યા વગરનો ખોરાક એટલે કે અપાચિત ખોરાક હોય એ મોટા આંતરડામાં ધકેલવામાં આવે અને એ મોટા આંતરડામાં રસાંકુરો આવેલા છે જે અપાચિત ખોરાકમાંથી પાણીનું શું કરે? શોષણ કરી નાખે. અને આ જે ઉત્સર્ગ દ્રવ્યો છે એ આપણા શરીરની બહાર આપણે ત્યાગ કરતા હોઈએ છીએ અને આવી રીતે કામ કરતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મનુષ્યમાં પાચન કમ્પ્લીટ કર્યું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાનું છે એ છે શ્વસન. તો મિત્રો, આજનો લેક્ચર તમને આઈ વિશ કે તમને બહુ મજા આવી હશે. પૂરેપૂરો લેક્ચર જોતા જાઓ, સમજતા જાઓ, ન સમજાય કમેન્ટ બોક્સમાં કહેતા જાઓ અને મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી તમને આવનારા વિડીયો તમને હવે સમજવું છે શ્વસન. મિત્રો, શ્વસન બહુ જબરદસ્ત રીતે હું ભણાવવાનો છું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. ત્યાં સુધી બાય, ટેક કેર.